કોર્ટ બિલ્ડિંગ મુદ્દે જિલ્લા વકીલ મંડળ સાથે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે બેઠક કરી હતી। વકીલ મંડળના સભ્યોએ એક સૂર સાથે જીયાબુડિયા નથી જવું તેમ કહ્યું હતું, જેથી ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે ઠરાવ મોકલવા વકીલ મંડળને સૂચન કર્યું હતું। આજે વકીલોની સામાન્ય સભા બોલાવવામાં આવી હતી। ફરીથી વકીલો જીયાબુડિયા કોર્ટ નહીં ખસેડવા બાબતે ઠરાવ કર્યો હતો, જે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને મોકલવામાં આવશે। નવી કોર્ટ બિલ્ડિંગને લઈ વકીલોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે સુરત વકીલ મંડળના સભ્યોએ એક સૂરમાં ઠરાવ પાસ કર્યો। ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનીતા અગ્રવાલ સુરતની 2 દિવસીય મુલાકાતે આવ્યા હતા। કોર્ટ બિલ્ડિંગ સ્થળાંતરના મુદ્દે પણ મુખ્ય ન્યાયમૂર્તિ સુનીતા અગ્રવાલે સુરત જિલ્લા વકીલ મંડળ, સુરત સિટી એડવોકેટ એસોસિએશન અને વકીલ અગ્રણીઓ સાથે બેઠક કરી હતી। આ બેઠકમાં જીયાબુડિયા બાબતે મંત્રણા થઈ હતી। વકીલોએ જીયાબુડિયાવાળી જગ્યા આરોગ્ય માટે અનુકૂળ નથી એવી રજૂઆત સાથે જીયાબુડિયા નહીં જવા મુખ્ય ન્યાયમૂર્તિ અગ્રવાલને જણાવ્યું હતું, જેથી મુખ્ય ન્યાયમૂર્તિ સુનીતા અગ્રવાલે સુરત જિલ્લા વકીલ મંડળ પાસે આ અંગેનો ઠરાવ કરી મોકલી આપવા સૂચના આપી હતી, જેથી સુરત જિલ્લા વકીલ મંડળે આ ઠરાવ વકીલોની સામાન્ય સભામાં પાસ કર્યા। આશરે 250 થી વધારે વકીલ સામાન્ય સભામાં હાજર રહ્યા હતા। સુરત વકીલ મંડળના ઉપપ્રમુખ અભિષેક શાહે જણાવ્યું હતું કે જીયાબુડિયાની જગ્યા પર પ્રદૂષણ છે, જમીન હેઝાર્ડ ઝોનની છે, બફર ઝોન છે, ત્યાં ડમ્પિંગ સાઇટ છે, ઝેરી કચરો છે, અહીં એશિયાની સૌથી મોટી કેમિકલ ફેક્ટરી છે, આજુબાજુ 300 થી 400 મિલો છે, આથી તમામ વકીલોએ ત્યાં જવાની ના પાડી દીધી હતી। જીયાબુડિયા મામલે હવે ચીફ જસ્ટિસ NGPTનો અભિપ્રાય લેનાર છે। 7 જજોની કમિટી બનશે અને સામાન્ય સભાની મીટિંગ બોલાવીને તેમાં ઠરાવ કર્યો। જગ્યા ચાલે એમ નથી એનો ઠરાવ મોકલી આપીશું। આ જગ્યા કોર્ટ લઈ જઈ શકાય જ નહીં। પોલ્યુશનનો પણ બહુ મોટો ઇસ્યુ છે અને અહીં લોકોના સ્વાસ્થ્યને પણ જોખમ છે। હું અભિષેક શાહ સુરત જિલ્લા વકીલ મંડળના ઉપપ્રમુખ પદ ઉપર છું। આજ રોજ જે સાધારણ સભા રાખવામાં આવી હતી, એ સાધારણ સભાનો મુખ્ય મુદ્દો હતો કે જે ચીફ જસ્ટિસ સાહેબ સાથે જે મુલાકાત થઈ હતી સુરત જિલ્લાની જે કોર્ટના બિલ્ડિંગ બાબતમાં, તો એના ખાસ જે ડિસિઝન જે લેવાના હતા એના માટે આજરોજ સાધારણ સભા ભરાઈ હતી। જે સાધારણ સભામાં સર્વાનુમતે આજરોજ એવું નક્કી થયું છે કે ફક્ત ને ફક્ત જે સુરત જિલ્લા કોર્ટ માટેની એક જ જમીન ફાળવવામાં આવેલી છે, જે છે જીયાબુડિયા મુકામે, ત્યાં આપણે વકીલોએ નથી જવું તેવું સર્વાનુમતે આજે સાધારણ સભામાં નક્કી થયું છે। અને સાથે સાથે ત્યાં શા માટે નથી જવું એના જે કારણો છે, જે વિગતો છે, એની સાથેનો ઠરાવ પસાર કરી કે જેમ કે ત્યાં હેઝાર્ડસ છે, પોલ્યુશન છે, એ બધા જે મુખ્ય મુદ્દાઓ જે છે એ મુદ્દાઓ સહિત આપણે ત્યાં શા માટે નથી જવું એનો સર્વાનુમતે આપણે આજરોજ ઠરાવ થયેલો છે અને તે મુજબ હવે એ ઠરાવ રિઝોલ્યુશન આપણે ચીફ જસ્ટિસ સાહેબને ફોરવર્ડ કરી દેવામાં આવશે।